જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું માંડવી પાક. તો ચાલો બનાવીએ. આજે આપણે બનાવશું માંડવી પાક. એની માટે મેં શીંગ લીધી છે અને માંડવી પણ આપણે કહીએ છીએ. એક ચમચી આપણે એક મોટી ચમચી ઘી લીધું છે અને ખાંડ લીધી છે. હવે આપણે શેકી લેશું શીંગને. હવે આપણે શેકી લેશું. ધીમા ગેસે આપણે શેકશું. કોઈતરા ઉકળી જાય તો સુધી આપણે શેકી લેવાનું છે. આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે શેકાતા અને આપણે ચેક કરી લેશું. આવી રીતે એકદમ કોઈતરા ઉકળી જાય છે. આપણે શેકાઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દેશું અને થોડીક વાર માટે આપણે ભરવા દેશું. આપણે ઠરવા માટે એક ડીશમાં લઈ લેશું. થોડા ખતપ થાય પછી આપણે એની સાલો ખેડી લેશું. ફોતરા ઉખેડી લેશું. આવી રીતે સહેજ ગરમ હોય તો આપણે ઉખડશું. એવી રીતે આપણે એક કોટનનું કપડું લેશું. એમાં આપણે થોડા થોડા નાખતા જાવું અને આવી રીતે રાખીને આપણે સાલું ખેડી લેશું. આવી રીતે આપણે કરીને જોઈ લેશું. થોડીક વારમાં જ આપણે બધાય ફોતરા ઉખડીને તૈયાર થઈ ગયા છે. કોક હોય આવી રીતે આપણે હાથેથી કરી લેશું. આવી રીતે કરશું તો કોક રહી ગયા છે ફોતરા ઉખડવાના, એ પણ ઉખડી જાય. એવી રીતે આપણે બધાના ફોતરા ઉખેડી લેશું. આપણે ફોતરા ઉખેડીને તૈયાર કરી લીધા છે. કોક રહી ગયા છે એ હાલશે, એમાં કોઈ વાંધો નહીં. હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું. હવે આપણે થોડું થોડું કરીને પીસી લેશું. એવી રીતે આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે ડીશમાં લઈ લેશું. એવી રીતે આપણે બધું પીસી લેશું. એવી જ રીતે આપણે બીજું પણ પીસીને તૈયાર કરી લીધું છે. એ પણ આપણે એક થાળીમાં લઈ લેશું. હવે આપણે ખાંડ લીધી હતી એ નાખી દેશું. આપણે એક તારની ચાસણી લઈ લેશું. થોડુંક આપણે પાણી નાખ્યું છે ખાંડ પડે એટલું. આપણે ઉકળવા દેશું, ખાંડ ઓગળી જાય અને આપણે એક તારની ચાસણી થાય એ આપણે ચાસણી લેવાની છે. એકદમ સરસ ઉકળી ગયું છે. માંડવી પાકને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને વ્રતમાં ઉપવાસમાં આપણે પણ ખાઈ શકીએ છીએ. આપણે ચેક કરી લેશું. આવી રીતે કરશું તો સરસ એક તાર બની જાય છે અને તૂટતો પણ નથી. આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. જોઈએ તો આપણે એક તારની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે જે ભૂકો કર્યો તો માંડવીનો એમાં નાખી દઈશું આપણે અને બધું મિક્સ કરી લેશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. એમાં આપણે એક ચમચી ઘી પણ નાખશું એટલે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે બધું મિક્સ કરી લેશું. આપણે ગેસ બંધ કરી દઈશું. થાળીમાં પહેલા જ મેં ઘી લગાવી લીધું હતું. આપણે થાળીમાં સેટ કરી લેશું ફટાફટ. હવે આપણે છરીની મદદથી સેટ કરી લેશું. આવી રીતે કટ કરી લેશું. એકદમ સરસ પીસ બનીને તૈયાર થઈ જશે. આપણે ઠરી ગઈ છે. હવે આપણે એક ડીશમાં લઈ લેશું. જોઈ શકો છો એકદમ ફટાફટ નીકળી પણ જાય છે. આપણે સર્વ કરી લેશું ડીશમાં. આપણો માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે.
આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય એવો આપણો માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.